રાધે રાધે. જય સિયારામ. આપણે ઠાકુર સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો ઠાકુર સેવા કેવી રીતે કરવી એનો ત્રીજો કા ચોથો પ્રશ્ન આજે આપણે લેવાનો છે. प्रश्न त्रीजो एवो छे कि भगवान इतने बड़े हैं तो इनको बेटा कैसे बनावे. आवो त्रीजो प्रश्न छे कि ठाकुरजी तो मोटा छे, साक्षात भगवान छे, तो लड्डू गोपाल ने घरे पधरावीने આપણે એને દીકરો કેવી રીતે બનાવવો, એને આપણે દીકરો કેવી રીતે માનવો. લડ્ડુ ગોપાલ ને ઠાકુરજી તો અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, સાક્ષાત ભગવાન છે, તો એને દીકરો કઈ રીતે માનવો. તો એનો જવાબ આપે છે, जीव को बड़ा बनने में आनंद आता है और भगवान को छोटा बनने में आनंद आता है, क्योंकि भगवान सबसे बड़े हैं. जो जीव હોય ને એ નાનો છે ને એટલે એને મોટો બનવામાં આનંદ આવે છે કે હું વકીલ બની જાઉં, ડોક્ટર બની જાઉં, નેતા બની જાઉં, વડાપ્રધાન બની જાઉં. કારણ કે નાનો હોય ને એને મોટું બનવામાં આનંદ આવે. પણ ભગવાન તો મોટા છે, ભગવાનથી મોટું કોઈ નથી. એટલે ભગવાનને પ્રેમની ભૂખ છે, એટલે પ્રેમ માટે નાના બને છે કે હું નાનો બનું તો કોક મને પ્રેમ કરે. એટલે જીવને મોટા બનવાનો હરખ છે, તો ભગવાનને નાના બનવાનો હરખ છે કે હું નાનો બનું. એટલે અહીંયા કહેવાનો ભાવ શું છે કે ભગવાનને દીકરો માની શકાય, કારણ કે મોટા બનીને તેને કઈ સુખ મળતું નથી. એટલે ભક્તો સાથે પ્રેમ કરવા માટે ભગવાન નાના બને છે. એટલે એને પુત્રય માની શકાય, સખોય માની શકાય, પતિ માની શકાય, નોકર માની શકાય, બધું માની શકાય. કારણ કે ભગવાનને નાના બનવામાં આનંદ આવે છે. જે મોટા હોય ને ખરેખર ઈ જ નાના બની શકે. નાનો માણસ કોઈ દી મોટો નહીં બને. આવી વસ્તુ છે. भगवान से बड़ा कोई हुआ नहीं, कोई होगा नहीं, कोई हो सकता नहीं. ભગવાનથી મોટું આ સંસારમાં કોઈ છે નહીં, હોઈ ન શકે, બની ન શકે, અને શક્ય નથી કોઈ ભગવાનથી મોટું થઈ શકે. યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં ભગવાને જૂઠા પતલ ઉપાડ્યા હતા. सबसे ऊंची प्रेम सगाई, राजसु यज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठाई उठाई, सबसे ऊंची प्रेम सगाई. યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં ભગવાને જૂઠી પતલ ઉપાડી, હેઠા પતરાળા ઉપાડ્યા. કારણ કે મોટો હોય ને ઈ જ નાનો બનીને સેવા કરી શકે. અને મહાભારત યુદ્ધમાં બધા ક્ષત્રિય વચ્ચે જ યુદ્ધ હતું. બધા ક્ષત્રિય વચ્ચે યુદ્ધ હતું, તોય ભગવાને ક્ષત્રિય હોવા છતાં યુદ્ધ ન કર્યું, પણ અર્જુનનો રથ હાંકવાનું પસંદ કર્યું. શું કામ અર્જુનનો રથ હાંકવાનું પસંદ કર્યું? તો કે ભગવાન છે ને એ મોટા છે, મોટા છે એટલે એને નાના બનીને સેવા કરવી ગમે છે, મોટા બનીને એને રહેવું ગમતું નથી. એટલે એને અર્જુનનો રથ હાંક્યો ભગવાને. આવી વસ્તુ છે. અને ભગવાન રથવાન બની ગયા. ભગવાનનું એક નામ છે રથવાન. અર્જુનનો રથ હાંક્યો એટલે. તો ભગવાનને નાનામાં નાની સેવા કરવામાં શરમ નથી, નાનામાં નાની સેવા કરવામાં સંકોચ નથી. તો લડ્ડુ ગોપાલને કદાચ તમે પુત્ર માની લ્યો તો ભગવાનને શું વાંધો છે? એ તો પુત્ર બનીને રહેવા તૈયાર છે, કારણ કે પુત્રથી નાની નાની સેવાઓ ભક્તોની એને કરી છે. તો પુત્ર બનવામાં એને શું વાંધો હોય? એટલે લડ્ડુ ગોપાલને પુત્ર બનાવી શકાય છે. એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. કોઈ એમ નહીં કહેવાનું કે ઘરમાં લડ્ડુ ગોપાલ શું કામ રાખ્યા છે, આ તો સાક્ષાત ભગવાન છે અને ભગવાનને કેમ દીકરો માનીને હાલો છો. આવું કોઈ કહે તો એની વાત માનવી જોઈએ નહીં. કારણ કે ભગવાન તો પ્રેમના કારણે દીકરો બનવા પણ તૈયાર થઈ જાય છે. એટલે લડ્ડુ ગોપાલ રાખવા જ જોઈએ, જરૂર રાખવા જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. अतः आप भगवान को माँ मानो, पिता मानो, बेटा मानो,
गुरु मानो, चेला मानो, मालिक मानो, नौकर मानो, कुछ भी मानो, માં દીકરો, નોકર ચાકર, આ તે ભગવાનને કોઈ પણ વસ્તુ માનીને સંબંધ જોડો છે. પણ ભગવાન હારે તમે સંબંધ જોડો કે અરે ભગવાન હારે કોઈ વેરથી સંબંધ જોડે છે તોય ભગવાન એનું કલ્યાણ કરે છે. વેરથી સંબંધ જોડે તો એ કલ્યાણ કરી દે છે. તો એ ભગવાન હારે કદાચ લડ્ડુ ગોપાલને પુત્ર માની લીધો હોય તો શું વાંધો છે. પેલા ઘણા લોકો એમ કહેતા હોય કે અનંત કોટી બ્રહ્મા નાયકને થોડો દીકરો મનાય, એને સખો માનીને થોડા એના ખંભે ચડાય. તો કે ભાઈ પ્રેમમાં ભક્તિમાં બધી છૂટ છે. પ્રેમની તાકાત એવડી છે કે ભગવાનને પણ નાના બનાવી દે છે. आप भगवान से चाहे जो भी संबंध जोड़ो, भगवान उसी संबंध से राजी हो जाएंगे. जो भी बनावो वही बन जावे. भगवान ने जे बनावशो એ બની જશે. ભગવાનને તો તમે સંબંધ જોડો ને એમાં બહુ રસ આવે છે. ભગવાનને તો તમે સંબંધ જોડો એમાં બહુ આનંદ આવે છે. તમારા પોતાના બનીને રહેશે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. पति गिरधारी बन गए, मीरा प्रेम ही खान, संबंध विचित्र साधना कहते संत बखान. મીરા માટે ગિરધર ગોપાલ બની ગયા. જો અનંત કોટી બ્રહ્માંડ નાયક ને મીરાએ પતિ બનાવી લીધા. તો પતિ બનવા તૈયાર થઈ ગયા ને ભગવાન. એટલા માટે તૈયાર થઈ ગયા કારણ કે ભગવાનને પણ પ્રેમની ભૂખ છે. એટલે ભગવાન પતિ બનવા તૈયાર થઈ ગયા મીરા માટે. કહેવાનો ભાવ શું છે? ભગવાન હારે બધાય સંબંધ જોડી શકાય છે. ભગવાન કોઈની નારાજ થતા નથી. એને નાના બનાવી દે તો એ નાનાય બની જાય છે. નાના બનવામાં નારાજ થતા નથી. ખરેખર તો નારાજગી શબ્દ જ ભગવાન પાસે છે જ નહીં. આ નારાજગી શબ્દ જ મનુષ્યનો શબ્દ છે. ભગવાનને કોઈ નારાજગી કે એવું કઈ નડતું નથી. આ સંબંધ છે ને એ વિચિત્ર સાધના છે. આમાં લખ્યું છે સંબંધ વિચિત્ર સાધના કહતે સંત બખાન. સંબંધ છે ને એ વિચિત્ર સાધના છે. આ સંબંધ વિચિત્ર એટલા માટે છે કે ભગવાનને નોકર માનીને હાલશો તોય લ્યો ભગવાન નોકર બનવા તૈયાર થઈ જશે. તો સંબંધની સાધના કેટલી વિચિત્ર થઈ. ભગવાન પોતે નોકર બનવા તૈયાર થઈ જાય છે. એટલે સંબંધ વિચિત્ર સાધના છે. ગમે એ સંબંધ બાંધો ભગવાન એ સંબંધ નિભાવશે. અરે દુશ્મનીનો સંબંધ એ ભગવાને નિભાવ્યો છે તો પછી બીજાની તો શું વાત કરવી. આવી વસ્તુ છે. નરસિંહ કે મુનિમ પ્રભુ સેન ભગત બન જાય, નૌકર બન એક નાથ કા કામ ભગત કા ભાઈ. નરસિંહજીના મુનિમ બની ગયા ભગવાન. અને નરસિંહજીના મુનિમ બની અને ભગવાને નરસિંહજીના બધાય કામ કર્યા. અને સેન ભગત જે છે એના માટે વાણંદ બની ગયા ભગવાન. અને એકનાથના ઘરમાં નોકર બની ગયા. તો કે ભગવાને ભક્તોના બધાય કામ કર્યા છે. એકેય કામ ભગવાનના બાકી રહેવા ભક્તના બાકી રહેવા દીધા નથી. પોથી પઢી ન ગોપિયા કૃષ્ણ બનાયા કંત, ધ્વજા કહાઈ પ્રેમ કી પાયા પ્રેમ અનંત. પોથી વાંચી નહોતી ગોપીઓએ કે ગોપીઓએ કોઈ શાસ્ત્રો વાંચ્યા નહોતા તો એને કૃષ્ણને કંત એટલે પતિ બનાવી લીધા. કે અમારા પતિ કૃષ્ણ જ, કૃષ્ણ સિવાય અમારા કોઈ પતિ નહીં. એવી રીતે ગોપીઓએ કૃષ્ણને પતિ બનાવી લીધા. ત્યારે કહેજે ધ્વજા કહાઈ પ્રેમ કી પાયા પ્રેમ અનંત. ગોપી પ્રેમની ધ્વજા કહેવાણી અને એને અનંત પ્રેમની પ્રાપ્તિ કરી. અનંત પ્રેમની પ્રાપ્તિ કરી કૃષ્ણ પાસેથી. અને ગોપી પ્રેમની ધજા કહેવાય છે. ધજા એટલે ગોપી જેવા ભક્ત કોઈ થયા નથી અને થશે પણ નહીં. કારણ કે ધજા બધાયથી ઉપર હોય. ધજા બન્યા પછી કોઈ એનાથી ઉપર જઈ શકે નહીં. એટલે ગોપી પ્રેમની ધજા કહેવાની છે. તો કહેવાનો ભાવ છે ગોપી ભગવાન ગોપી ભાવે પતિ પણ બન્યા, સખા પણ બન્યા. તો તમે કદાચ લડ્ડુ ગોપાલને પુત્ર બનાવી લ્યો તો એમાં કઈ વાંધો નથી. ભગવાન ભલે ગમે એવડા મોટા રહ્યા, તમારામાં તાકાત હોય તો તમે એને નાના બનાવી શકો છો, તમારા પોતાના બનાવી શકો છો. પણ તમારા પ્રેમની અંદર તાકાત હોવી જોઈએ. પ્રેમ ખોટો ન હોવો જોઈએ. તો વાંધો આવતો નથી. પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન नंबर 4. यदि हम लड्डू गोपाल को घर में रखे और गलती से उनको एक समय दूध पिलाना
या भोग लगाना भूल गए तो ठाकुर जी क्या नाराज हो जाएंगे? આવો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ અમે લડ્ડુ ગોપાલને માનો ઘરમાં રાખી લઈએ અને પછી એકાદ દિવસ માટે દૂધ પીવડાવતા ભૂલી જાય કે એકાદા ભોગ લગાડતા ભૂલી જાય એક ટક, એવું હોય તો શું ભગવાન અમારી ઉપર નારાજ થશે? શું ભગવાન અમારી ઉપર ગુસ્સો કરશે? આવો પ્રશ્ન કરે છે. આવો પ્રશ્ન એટલા માટે થાય છે કે મોટા ભાગના લોકો જ્યારે તમે ઠાકોરજી લેવા જાશો ને એટલે બીવડાવશે, એક દી સેવા નહીં કરો તો આમ થશે, એ ઠાકોરજી લીધા તો રોજ સેવા કરવી જોઈએ ને, ભૂલાઈ જશે તો આમ થશે ને, ઓલું થશે તો આમ થશે ને, બીવડાવો ને બીવડાવો, બીજી વાત જ નહીં એમ. અરે ભાઈ, હારા કામમાં હું કામ બીવડાવો છો? માણસ દારૂ પીવા જાય છે તો એને કોઈ સલાહ દેવા નથી જાતું કે તું દારૂ ન પી, તું આ કામ ન કર, ખરાબ કામ ન કર. ત્યાં સલાહ દેવાય નહીં જાય. એને ખબર છે કે આને સલાહ દેવા જશે તો બે આપણે વધુ ચોપડાવી દેશે એમ. અને ભક્તિમાં માણસ કોઈ હારા સંકલ્પ કરે છે તો અહીંયા પટ કરતા સલાહ દેવા આવી જાય છે, આમ ન કરાય ને, આમ ન કરાય ને, ઓલું ન કરાય ને. મને તો બહુ ગુસ્સો આવે એની અંદર. અરે તમને સલાહ દેવાનો અધિકાર શું છે એમ? હારા કામની અંદર તો હારી સલાહ દેવી જોઈએ. આવી વસ્તુ છે. તો ભગવાનને ભોગ લગાવતા ને ભૂલી જાય તો શું નારાજ થશે? એનો જવાબ છે, સदैव याद रखो कि भगवान कभी नाराज नहीं होते और जो नाराज हो जाए वह भगवान नहीं होते. વાત બહુ મુદ્દાની કરી રામસુખદાસજીના શિષ્યએ કે નારાજ થઈ જાય એ કોઈ દી ભગવાન કહેવાય જ નહીં. ભગવાન હોય એ કોઈ દી નારાજ થાય નહીં. અરે નારાજ થતા જ ભગવાનને આવડતું નથી. ભગવાન માટે તો આખો સંસાર એની લીલા છે, તો ભગવાન કઈ રીતે નારાજ થઈ શકે? ભગવાન માટે કોઈ હારો નરસો માણસ જ નથી. ભગવાનની દ્રષ્ટિમાં કોઈ અવગુણ જ નથી. ભગવાન અવગુણને જોતા જ નથી તો ભગવાન કઈ રીતે નારાજ થઈ શકે? ભગવાન ક્યારેય નારાજ થતા નથી, કારણ કે પ્રત્યેક જીવાત્મા ભગવાનના જ અંશ છે. આપણે બધા એના જ સંતાનો છીએ. તો સંતાનો ઉપર એ પરમ કૃપાળુ પરમાત્મા થોડો નારાજ થાય? એક દી દૂધ નો દઈરું કે એક દી ભોગ નો લગાડ્યો તો કઈ ભગવાન દંડી નો નાખે? પ્રેમનો નાતો છે. એકાદ દી તો ભગવાને ચલવી લે છે ભક્તનું એમ. અને ચલવી લેવું પડે, કારણ કે બધી ભક્ત વગર એને ગમતું નથી. માની લ્યો કોઈ ભક્ત ભગવાનની સેવા છોડી દે તો ભગવાનને પણ પછી ગમતું નથી. એટલે તો ઓલી ભક્તમાલની કથા પ્રિયાદાસજીની હાલતી હતી અને કથામાં ચોર લોકો ઠાકોરજીને ચોરી ગયા તો પ્રિયાદાસ રોવા માંડ્યા કે મારી કથામાં કઈ કમી હશે એટલે ઠાકોરજી ચોરાઈ ગયા. અને ચોર લોકોને ઠાકોરજીએ કીધું કે મને પાછા મંદિરમાં મૂકી આવો, મને છે ને કથા સાંભળ્યા વગર હાલતું નથી, મારે કથા સાંભળવી છે, જાઓ પાછા મંદિરમાં મૂકી આવો. તો જુઓ તમે ભગવાન કેટલા દયાળુ છે. થોડા નારાજ થઈ જાય. ચોર લઈ ગયો તો ચોરને જવાબ આપવો પડ્યો. ચોર આરે ભગવાને વાતું કરી લીધી, મને મૂકી આવો, મારે ત્યાં કથા સાંભળવી છે. એટલે ભગવાન કોઈ દી નારાજ થતા જ નથી. નારાજગી શબ્દ જ એની અંદર નથી. આ નારાજગી શબ્દ તો સંસારીઓને હોય, ખોટા માણસોને હોય. કોઈ ક્યારેક રાજી થાય ને ક્યારેક નારાજ થાય ને, એ બધા સંસારીના લફડા છે, ભગવાનના લફડા નથી. કારણ કે ભગવાનનો તો પ્રત્યેક જીવ એનો જ છે, એટલે ભગવાનની પ્રત્યેક જીવ ઉપર કરુણા જ રહેતી હોય છે, કાયમી માટે કરુણા રહેતી હોય છે. એટલે ભગવાન કોઈ દી નારાજ થતા નથી. એકાદ દી સેવા ભૂલાઈ જાય તોય ભલે, એકાદ દીમાં કોઈ વાંધો નહીં. ભગવાન નારાજ નહીં થાય ને તમને કઈ દંડી પણ નહીં મારે. ઠાકોરજી રાખો, લ્યાવો, ભલે 10 દી પૂજા કરો, 15 દી પૂજા કરો, પછી આ બેરાઈ ઉપર ચડી જાય તો ભલે ચડી જાય, કા બીજાને આપી દો. પણ તમે જેટલું કર્યું ને કોઈ દી ફેલ નહીં જાય, ફોગટ નહીં જાય. એકવાર તમે લાલસા કરી ભગવાનને ઘરે લ્યાવા છે તો ભગવાન એ લાલસા પૂરી કરશે અને સદાના માટે ઘરે આવશે. એટલે મનુષ્યએ ક્યારેય છે ને